ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणीમાં પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે। એવી જ રીતે प्राज्ञा 2 श्रेणीમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે, તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા છે, આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ। ત્યારે મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી, એમ કહીને બોલ્યા છે, લ્યો અમે જ કહીએ। એમ કહીને કહ્યું છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે ને તેથી 10 ગણું જળ છે ને તેથી 10 ગણું તેજ છે ને તેથી 10 ગણો વાયુ છે ને તેથી 10 ગણો આકાશ છે ને તેથી 10 ગણો અહંકાર છે ને તેથી 10 ગણું મહત્તત્વ છે ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રસ થઈ જાય એટલું છેટું છે। પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય। જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી। એમ કહીને કહ્યું છે, એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે, એવી રીતે ઘણી વાર્તા કરી। પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય
તે જોઈએ. પ્રશ્ન 1. મહારાજે મુક્તાનંદ સ્વામીના કાંડામાં કેટલું બળ હોવાનું કહ્યું? જવાબ: અક્ષરધામમાંથી લાખમણ લોઢાનો ગોરો પડતો મૂકીએ ને વાને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ બેડો રજ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ જંતરડામાં ગાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડામાં બળ છે, પણ તેને તમે જાણતા નથી. પ્રશ્ન 2. અક્ષરધામનું પરપણું સમજાવો, અથવા પૃથ્વીની અનુક્રમીને કેટલું પર અક્ષરધામ છે? જવાબ: આ 50 કરોડ યોજન પૃથ્વી છે ને તેથી 10 ગણું જળ છે ને તેથી 10 ગણું તેજ છે ને તેથી 10 ગણો વાયુ છે ને તેથી 10 ગણો આકાશ છે ને તેથી 10 ગણો અહંકાર છે ને તેથી 10 ગણું મમત્વ છે ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે ને પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ છે. પ્રશ્ન 3. જેને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ થયો હોય એમાં કેવી મોટપ આવે છે? તો જવાબ: જેને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ થયો હોય એમાં એવી મોટપ આવે છે કે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોરો પડતો મૂકીએ ને વાને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ બેડો રજ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય તેને તમે ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પર્વતભાઈના સૂથણાનો વાયરો જેને આવે તેનું પણ કલ્યાણ થશે એવું મહારાજે કહ્યું. અથવા શ્રીજી મહારાજે વસરામ સુથારને કહ્યું, આ તો તમે વૈકુંઠનો સંકલ્પ કર્યો, પણ જો અક્ષરધામનો સંકલ્પ કર્યો હોત તો કીડીઓ ત્યાં પણ પહોંચી જાત. અથવા ગાણલા ગામની ડોશીને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ થતા એવો કેફ આવ્યો કે તેના હાથના ઘડેલા રોટલા ખાનાનું પણ કલ્યાણ થઈ ગયું. જવાબ: એમાં પ્રમાણ: મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો. જે સર્વે થકી પર જે અક્ષરધામ તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. સમજૂતી: સર્વથી પર અક્ષરધામ તેને વિશે વિરાજમાન શ્રીજી મહારાજના સાક્ષાત્કાર સંબંધને લઈને તેમના સંતો ભક્તોમાં પણ એવી સામર્થ્ય આવે છે કે તેઓ પણ તેમના સંબંધમાં આવનાર જીવોનું કલ્યાણ કરી શકે છે. પ્રશ્ન 2. રાજા સાથે પરણી તો વાઘરણ રાણી પદને પામી. જવાબ: એનું પ્રમાણ: એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો. જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. સમજૂતી: ભગવાનનો સંબંધ જેને થાય તેની મોટપનો કોઈ પાર નથી. ભગવાનના બળથી જ પામર જીવ હોય તે પણ મોટપને પામે છે. મુક્તાનંદ સ્વામી જેવા સંત પણ પોતાની મોટપ જાણી ન શક્યા. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. તેજ શાનાથી કેટલું ઘણું મોટું છે? જવાબ: તેજ જળથી 10 ગણું મોટું છે. પ્રશ્ન 2. મુક્તાનંદ સ્વામીમાં આવેલી મોટપનું શું કારણ છે?
અથવા મુક્તાનંદ સ્વામીની મોટપનું કારણ શ્રીજી મહારાજના મતે શું છે? તો જવાબ, ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ થયો છે, તેને કારણે મુક્તાનંદ સ્વામીમાં મોટપ આવેલી છે. અથવા સર્વે થકી પર એવું જે અક્ષરધામ, તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર થયો છે. પ્રશ્ન 3, મુક્તાનંદ સ્વામીના કાંડામાં શા માટે એવું બળ બતાવ્યું કે તેઓ જીવને ઘા કરીને ફગાવે તો પણ અક્ષરધામમાં જાય? તો જવાબ, સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન, તેનો તેમને સાક્ષાત્કાર સંબંધ થયો છે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, લાખમણ લોઢાનો ગોરો રજ થઈ જાય. જવાબ, એમાં દ્રષ્ટાંત, તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોરો પડતો મૂકીએ ને વાને લહેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજભેળો રસ થઈ જાય. એટલું છેટું છે, પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. સિદ્ધાંત, જેનો સંબંધ થયો હોય તેના જેવા થાય. ભાદરામાં વસરામ સુથારના સંકલ્પે કીડીઓની સદગતિ થઈ. અહીં સ્વામી સંબંધનો મહિમા સમજાવે છે. પ્રશ્ન 2, તમે તમારી મોટપને જાણતા નથી. જવાબ, દ્રષ્ટાંત, એવી મોટપ તમમાં આવી છે, તેનું કારણ કહું તે તમે સાંભળો જે. સર્વે થકી પર જે અક્ષરધામ, તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન, તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. સિદ્ધાંત, જેવાની સાથે સંબંધ થાય તેના જેવી મોટપ જીવમાં આવે છે. ભગવાનનો સાક્ષાત્કાર હોય તેવા સંત સાથે સંબંધ થતાં અલ્પ જેવો જીવ પણ અક્ષરધામમાં જાય છે. પ્રશ્ન 3, તુમડી ફૂટી જાય તો સાજી કરતા આવડે? જવાબ, એનું દ્રષ્ટાંત, પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ છે ને તે ધામમાંથી લાખમણ લોઢાનો ગોરો પડતો મૂકીએ ને વાને લહેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજબેળો રજ થઈ જાય. એટલું છેટું છે, પણ જો અહીં આપ અલ્પ જેવો જીવ હોય તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. સિદ્ધાંત, જેનો સંબંધ થયો હોય તેના જેવા થાય. ભાદરામાં વસરામ સુથારના સંકલ્પે કીડીઓની સદગતિ થઈ. અહીં સ્વામી સંબંધનો મહિમા સમજાવે છે. Jai Swaminarayan. Thank you for watching video.